ના તમારે જોતા એવું રાખો તો હું લઈ લઉં છું. જે આપણો પરિચય અને જે પેન્ટિંગમાં તમે બનાવ્યા છે કોના કેટલા અત્યાર સુધી બનાવ્યા છે? મારું નામ સતીશ પાટીલ છે. લગભગ 2003થી મેં પેઇન્ટિંગની શરૂઆત કરી હતી. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું મેં 7 કરોડ ટપકાથી પેઇન્ટિંગ બનાવેલું હતું 2003ની અંદર. ત્યારબાદ અલગ બધા ઘણા બધા ક્રિકેટર્સના પેઇન્ટિંગ બનાવ્યા હતા, જેમ કે મહેન્દ્રસિંહ ધોની, રિકી પોન્ટિંગ, ક્રિસ ગેલ, સનત જયસૂર્યા, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, આ બધાના પેન્સિલના ટપકાથી મેં પેઇન્ટિંગ બનાવેલા હતા અને એ લોકોને આપણે ગિફ્ટ પણ આપેલા છે આ પેઇન્ટિંગ્સ. અને 2013માં મને પંકજ સરે પ્રેરણા આપી હતી કે મોદી સાહેબનું તું આવી રીતે ડોટથી પેઇન્ટિંગ આખું બનાવજે અને હું તને લઈ જઈશ એમને મળવા માટે. તો મેં 2003માં પણ લગભગ 8થી 10 કરોડ ટપકાથી આખું મોદી સાહેબનું પેઇન્ટિંગ બનાવ્યું હતું. અને પંકજ સર મને જાતે મોદી સાહેબની ઓફિસમાં લઈ ગયા અને તેમણે કીધું સાહેબને કે ભાઈ આ છોકરાએ લગભગ 6-1 મહિનાથી આખું પેઇન્ટિંગ બનાવેલું છે અને ખૂબ સારી મહેનત કરી છે. તો એમ કરીને મોદી સાહેબે બી મને અભિનંદન આપ્યા હતા. એમના ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં પણ મારા ફોટા શેર કર્યા હતા અને એ રીતે મને ખૂબ આગળ વધવા માટેની પ્રેરણા આપી હતી. બીજા અત્યારે હાલમાં કયા પેઇન્ટિંગ કરી રહ્યા? હાલ અત્યારે લાસ્ટ હમણાં લગભગ 1.5 મહિના પહેલા હું સાહેબના ઘરે આવ્યો હતો પંકજ સરના ત્યાં. ત્યારે મને એમણે સીએમ સાહેબનું પેઇન્ટિંગ બનાવવા કીધું હતું કે ભાઈ તું અત્યારે સીએમ સાહેબનું પેઇન્ટિંગ બનાય, હું તને મળવાનું એમને ગોઠવણ કરી આપું છું. એટલે એમણે મને એક ફોટો આપ્યો હતો, એના પરથી મેં સીએમ સાહેબનું પેઇન્ટિંગ બનાવ્યું છે અને આશા રાખું છું કે સાહેબ મને સીએમ સાહેબને પેઇન્ટિંગ આપવા માટે લઈ જશે. એ પેઇન્ટિંગની ખાસિયત શું છે? કેટલો સમય લાગ્યો? એ પેઇન્ટિંગની ખાસિયત એ છે કે કેનવાસ પેઇન્ટિંગ બનાવેલું છે મેં. લગભગ 20થી 25 દિવસ એ પેઇન્ટિંગ કરતા થયા છે મને અને એની અંદર ઓઇલ કલરનો યુઝ કરેલો છે અને ફ્રેમ કરીને અત્યારે પેઇન્ટિંગ રેડી છે. આ પેઇન્ટિંગ જે બધા થયા છે શું કહેશો? નડિયાદનો એક હોનહાર સતીશ પાટીલ કલાકાર છે અને એની કલાકારી દ્વારા અનેક પેઇન્ટિંગો બનાવવામાં આવ્યા છે. એને ડોટથી પણ પેઇન્ટિંગ બનાવ્યા છે, કેનવાસ પેઇન્ટ કરીને પણ બનાવ્યા છે. અને પોતે એવો કલાકાર છે કે એના હાથમાં એવો જાદુ છે કે જે પેઇન્ટિંગ બનાવે છે અને જેનું પણ પેઇન્ટિંગ બનાવે છે એ આબેહૂબ આમ લાઈવ પેઇન્ટિંગ દેખાય એવું લાઈવ પેઇન્ટિંગ આપણને જોવા મળે છે. અને જેને પણ સચિનથી માંડીને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબથી માંડીને કેટલાય કલાકારોના એને પેઇન્ટિંગ બનાવીને આપ્યા હશે. તો એ લોકો એટલા બધા ખુશ થઈ ગયા અને ત્યાર પછી એને સામે જે ગિફ્ટો આપી છે એ અમૂલ્ય ગિફ્ટો એને મળી છે, જે એમના સમયની અંદર એમને એ જે યુઝ કરી હોય અને એનાથી રન બનાવ્યા હોય એવા બેટો પણ એને મળ્યા છે. તો આ એક આપણા સતીશભાઈ જે કલાકાર છે એ નડિયાદ માટે ખૂબ મોટી ગૌરવની વાત છે.